ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશનમાં. આજે આપણે જોવાના છે ધોરણ નંબર 7ની અંદર વિષય ગણિતમાં સ્વાધ્યાય પોથીનું ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણનું સોલ્યુશન આપણે જોવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ વખત જો તમે વિડીયો નિહાળી રહ્યા હો તો ઝડપથી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો. ચલો આજે આપણે જોઈએ ચેપ્ટર નંબર 7માં પહેલા ખાલી જગ્યા કે કોઈ સંખ્યા એક્સમાં 5 ઉમેરતા. હવે જ્યારે ઉમેરવાનો શબ્દ આવે ત્યારે પ્લસની નિશાની કરવાની, બાદ કરવાનો એવો શબ્દ આવે ત્યારે માઇનસની નિશાની, ગુણતા અથવા આટલા ગણી છે બરોબર એવો તમને આવે તો ગુણાકાર આવે, આટલામાં ભાગની છે બરોબર આ ભાગની છે ત્યારે ભાંગાકાર એટલે કે છેદમાં તમારે સંખ્યા લખવાની. આ 4 પોઈન્ટ તમારે યાદ રાખવાના, તેને આધારે તમારે સમીકરણ બનાવવાનું. ચલો તો જો એક્સમાં 5 ઉમેરવાનું એટલે એક્સ વત્તા કેટલા થાય 5, વાય માંથી 3 બાદ કરતા એટલે વાય -3 કરવાનો, જેમાંથી હોય એટલે એમાંથી 3 બાદ થાય. ચલો હવે જો એમના 4 ગણા, મેં તમને કીધું એમ ગણા આવે એટલે શું આવે ગુણાકાર, એટલે એમના એમ ગુણ્યા 4 એટલે એના 4m લખાય. 4m માંથી એટલે આખામાંથી 7 બાદ કરવાનો એટલે 4n - 7. કોઈ સંખ્યા એના ત્રીજા ભાગમાં 6 ઉમેરવાનો. કોઈ સંખ્યા છે એ એનો ત્રીજો ભાગ એટલે એને ડિવાઈડ બાય કેટલા કરવાના 3, એટલે અથવા છેદમાં કેટલા કરવાના 3, એટલે એના છેદમાં 3, એમાં 6 ઉમેરવાના એટલે તમારે આ પ્રમાણે થશે એના છેદમાં 3 વત્તા 6. એક્સ અને 9નો સરવાળો 16 થાય એટલે કે એક્સ વત્તા 9 બરાબર 16 બરોબર. બી ના 2 ગણામાં 6 ઉમેરતા, બી છે એના 2 ગુણાકાર કરો એટલે 2b, એમાં 6 ઉમેરવાનું બરોબર, એટલે 2b + 6 બરાબર કેટલા થાય 12. જો એક્સ બરાબર 3 હોય તો એક્સ, તો હવે એક્સની જગ્યા ઉપર આપણે 3 લખીએ તો 3 + 5 એટલે કેટલા થાય 8. એક્સ બરાબર -2 હોય તો અહીં -2 લખો એક્સની જગ્યા ઉપર, એટલે 2 ગુણ્યા -2 એટલે -4 બરોબર. આ જે છે તે સાદુરૂપ આપો તો અહીંયા થશે -4, -4 વત્તા 8 એટલે તમારો જવાબ આવે +4. એક્સ બરાબર 5 હોય તો બરાબર એક્સની જગ્યા ઉપર 5 લખો એટલે તમારો જવાબ આવે 2. એના પછીની ખાલી જગ્યામાં 6 બરોબર, અહીં તમને ખાલી જગ્યાના તમને ઉત્તર તમને આપેલા છે. ચલો હવે આગળ વધીએ આપણે, ખાલી જગ્યા છે વિકલ્પો વાળી. જો એક્સ બરાબર 3 હોય તો એક્સ બરાબર 3 છે આ સમીકરણમાં તમે મૂકવાની છે 4 તેરી 12, 12 માંથી 1 જાય તો કેટલા વધે 11. એક્સ બરાબર -2, એક્સની જગ્યા ઉપર -2 લખો તો 3 ગુણ્યા -2, 3 દુ -6, -6 માંથી 8 જાય તો +2 વધે. એક્સ બરાબર -3 કિંમત મૂકો તો 3 દુ +6 પ્લસ થઈ જશે, માઇનસ પ્લસ, 6 ને 5 કેટલા થાય 11. તેવી રીતે એના પછીમાં ચોથામાં થશે 12, પાંચમામાં તમારો ઇક્વલ ટુ જવાબ આવશે, સમીકરણ છે એટલે ઇક્વલ ટુ આવે. છઠ્ઠામાં તમને આજે છે તે સમીકરણ દર્શાવે છે એટલે સમીકરણ જવાબ થશે. સાતમામાં એક્સ બરાબર કેટલા આવે 3 માટે સાચું છે તો અહીં 3 મૂકવાના, ચેક કરી જવાના, એ ઓપ્શન આપ્યા છે ને એ ઓપ્શન વારાફરતી તમારે એક્સની જગ્યા ઉપર મૂકવાનું, તો ડાબી બાજુ જે જવાબ હોય તે 16 આવવો જોઈએ બરોબર, તો એ સાચું કહેવાય. તો આપણે એક્સની જગ્યા ઉપર 3 મૂકો. ચલો 5 તેરી 15, 15 વત્તા 1 16 એટલે એક્સ બરાબર 3 પોસિબલ છે. તેવી રીતે 8મા દાખલામાં પણ એમ બરાબર 5 માટે આ વિધાન સાચું બને. ચલો 9મો છે એક્સના ત્રીજા ભાગમાં 1 ઉમેરતા 10 મળે, તો એક્સનો ત્રીજો ભાગ એટલે x/3, આખામાં આપણે 1 ઉમેરવાનું ત્યારે 10 મળે, એટલે આમાં આપણે આ ત્રીજો વિકલ્પ છે તે તમારો જવાબ થશે. ઝેડનો ચોથો ભાગ એટલે z/4, એ ભાગ 13 માંથી બાદ કરવાનો, એટલે જેમાંથી હોય ને પહેલા આવવું જોઈએ, તો 13 માંથી બાદ કરવાનું, તો અહીં જોજો 13 - z/4 બરાબર તો કેટલા મળશે 11. ચલો વિકલ્પ છે પ્રશ્ન નંબર 3માં, પહેલામાં તમારો ડી જવાબ થશે, બીજામાં તમને સી જવાબ થશે, એના પછીના ત્રીજામાં તમારો બી જવાબ થશે, ચોથાની અંદર તમારો એ જવાબ થશે, પાંચમામાં તમને ડી જવાબ થશે, છઠ્ઠાની અંદર તમારે સી ઓપ્શન જવાબ થશે, સાતમામાં તમારે ડી જવાબ થશે. ચલો હવે આપેલા વિધાનને તમારે ગાણિતિક સ્વરૂપે લખવાનું છે. ચલો એક્સ અને 6 નો સરવાળો એટલે એક્સ વત્તા 6, ત્યારે જવાબ કેટલો આવે 16, એટલે જો એક્સ વત્તા 6 બરાબર 16. એ માંથી 5 બાદ કરવા એટલે એ -5 બરાબર, એ -5, એ માંથી 5 બાદ કરો ત્યારે જવાબ કેટલો મળે 12 એટલે ઇક્વલ ટુ 12. બી ના 3 ગણા, જો ગણા એટલે ગુણાકાર એટલે b × 3 એટલે 3b,
એના કેટલા થાય છે 15 એટલે 3b બરાબર 15. y ના 2 ગણામાંથી 5 બાદ કરતા બરોબર તો સમીકરણ બને 2y - 5 = 7. z ના 5મા ભાગમાંથી 3 બાદ કરતા 1 મળે તો z/5 - 3 = 1. m ના 4 ગણામાં 5 ઉમેરતા 17 મળે તો 4m + 5 = 17. 8 માંથી a ના 3 ગણા બાદ કરતા 20 મળે એટલે 8 - 3a બરાબર કેટલા આવે 20. b ના 3 ગણામાં 10 ગણા 10 માંથી બાદ કરતા 1 મળે એટલે 10 - 3b બરાબર કેટલા થાય 1. ચલો હવે અહીંયા તમારે વિધાન બનાવવાના છે બરાબર. 3x - 1 બરાબર 11 રૂપિયાના સ્વરૂપમાં. તો રમેશની પાસે રૂપિયાના 3 ગણામાંથી 1 રૂપિયો બાદ કરે છે તો કેટલા વધે છે 11 રૂપિયા થાય. અહીં વિધાન લખેલું છે. તેવી રીતે અહીં મીટર લખેલું છે. રીના 5 ગણાના બરાબર એમાં 3 ઉમેરતા કુલ કેટલા મીટર થાય છે 23 મીટર ચાલે છે. ચલો એવી રીતે બીજા વિધાન તમને આપેલા છે કિલોગ્રામમાં દર્શાવેલા છે. કિલોગ્રામમાં તમારા વિધાનનું સ્વરૂપ કિલોગ્રામ સ્વરૂપે લખવાનું છે. તો અહીંયા ભાગાકાર આવે છે એટલે બીજો ભાગ થશે. રીમાએ x ના અડધા ભાગમાંથી એવો બીજો ભાગ અથવા અડધો ભાગમાંથી 1 બાદ કરો ત્યારે 15 કિલોગ્રામ ઘઉં ખરીદ્યા. ચલો હવે એના પછી x નો ત્રીજો ભાગમાં 2 ઉમેરતા કેટલા થાય 22 વર્ષ થાય. ચલો હવે આપેલી ચલની કિંમત આપણે મૂકીને ચકાસવાનો કે જવાબ સાચો છે કે નહીં. એટલે તમારે શું કરવાનું ડાબી બાજુ x બરાબર 10 છે તે આપણે આમાં મૂકવાના બરાબર. તો જમણી બાજુ તમારો જવાબ આવવો જોઈએ. ડાબી બાજુ આપણે કિંમત મૂકો તો 15 આવે છે હા તો આ જવાબ સાચું છે. સેમ x બરાબર 7 છે અહીં મૂકવાના જમણી બાજુ. તો તમારો જવાબ 7 - 3 બરાબર કેટલો આવે છે 4 તો ડાબા બરાબર જવાબ. એમ x બરાબર 4 છે આપણે અહીં કિંમત મૂકી દો 4 - 1 તો 3 એટલે અહીંયા નોટ ઇક્વલ ટુ સરખું થતું નથી એટલે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જવાબ બરાબર. તેવી રીતે દરેક દાખલાના તમને ઉત્તર આપેલા છે. ચલો આગળ વધીએ હવે આપણે પ્રશ્ન નંબર 7માં ખરા કે ખોટા નિશાની લખવાની છે બરાબર. સમીકરણ હોય એમાં બરાબર આવે લેસ ધેન ગ્રેટર ધેન જેવા નિશાની આવશે નહીં. એટલે પહેલામાં તમે જો અહીં લેસ ધેન આપેલું છે આ વિધાન કેવું પડે ખોટું ડાયરેક્ટ લખી દેવાનું. બીજામાં પણ ગ્રેટર ધેન છે એટલે વિધાન કેવું આવે ખોટું. હા ત્રીજામાં ઇક્વલ ટુ છે એટલે સાચો. ચોથામાં પણ ઇક્વલ ટુ છે એટલે સાચું. પાંચમામાં તમે જો નોટ ઇક્વલ ટુ આવ્યું એટલે વિધાન છે ખોટું. છઠ્ઠામાં ઇક્વલ ટુ છે એટલે સાચું આવશે. ચલો આઠમું છે નીચેના પૈકી કયા સમીકરણમાં ઉકેલ 3 છે. 3 છે એનો મતલબ કે સમીકરણમાં x ની જગ્યાએ 3 મૂકવાના બરાબર. 3 મૂકો એટલે તમારો જવાબ ડાબી બાજુ કે જમણી બાજુ સરખો થવો જોઈએ. તો અહીંયા તમે ડાબી બાજુ તમે જુઓ 5x - 7 છે x ની જગ્યા પર 3 મૂકીએ આપણે બરાબર. તો અહીંયા અલગ રીત આપેલી છે બરાબર. આપણી રીતમાં પ્રમાણે આપણે કરવા જઈએ તો x ની જગ્યા પર 3 મૂકો એટલે 5 તેરી 15 15 માંથી 7 જાય કેટલા વધે 8 તો તમારો જવાબ સાચો છે. અહીંયા તમને ચલની કિંમત લાવે છે બરાબર. કેવી રીતે જો પહેલા આપણે ચલ સિવાયની સંખ્યા હોય તેને બરાબરની પહેલી બાજુ લઈ જવાની એટલે માઇનસ હોય એ પ્લસ થાય એટલે 8 + 7 થાય. 8 ને 7 કેટલા થવાના 15. ત્યારબાદ હવે ચલ જ રહેવા દેવાનું એટલે બાકીની સંખ્યા ગુણાકારમાં હોય બરાબરની આ બાજુ જશે એટલે ક્યાં થાય છે ડિવાઈડ બાય એટલે છેદમાં. તો હવે છેદ ઉડાડો એટલે x બરાબર કેટલા આવે 3. બધા દાખલામાં એવું કરવાનું પહેલા 1 ને આ બાજુ લઈ જાઓ એટલે 19 - 1 થશે છે અહીં 19 - 1 બરાબર. જે જવાબ આવ્યો એને ડિવાઈડ બાય કેટલા કરવાના 3 વડે ભાગાકાર કરવાનો. સેમ ટુ સેમ પહેલા 1 ને બરાબરની આ બાજુ જો એટલે પ્લસ થઈ જાય. હવે જુઓ અહીંયા તમે જુઓ 5 ને 1 કેટલા થયા 6. હવે છેદમાં છે છેદવાળી સંખ્યા બરાબરની આ બાજુ આવે તો કેમાં આવે ગુણાકારમાં એટલે ગુણ્યા 3 થાય. એના પછી સિમ્પલ છે અહીંયા 1 બરાબર બરાબરની 1 આ બાજુ આવે એટલે માઇનસ થાય એટલે -5 - 1 એટલે -6 છેદમાં આવે -2 એટલે ઉડાડો એટલે તમારો જવાબ આવશે 3 બરાબર. જો 3 જવાબ આવે તો એ ઉકેલ કહેવાય. એ સિવાય ના આવે તો ઉકેલ નથી. ચલો એવી રીતે નીચેના સમીકરણના ઉકેલ આપણે મેળવવાના છે. ઉકેલ એટલે આપણે હમણાં કરેલું એમ x ની કિંમત ગોતવાની. તો x ની કિંમત ગોતવા માટે પહેલા સંખ્યાને બરાબરની પહેલી બાજુ એટલે 13 પ્લસ હોય તો કેવા થાય માઇનસ બરાબર. ત્યારબાદ આ x સાથે ગુણાકારમાં જે સંખ્યા હોય તે બરાબરની પહેલી બાજુ જાય તો ગુણાકારમાંથી ક્યાં જાય છેદમાં એટલે આ છેદમાં લખેલા છે બરાબર. બધામાં આ પ્રમાણે જ કરવાનું છે. પહેલા 5 ને આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ છે તો પ્લસ. ત્યારબાદ આ 3 ગુણાકારમાં છે એ ગુણાકારને બરાબરને નીચે લાવો બરાબરની પહેલી બાજુ લાવો એટલે છેદમાં આવી જશે
તેવી રીતે 3 આ બાજુ જશે એટલે માઇનસ થશે. ત્યારબાદ -2 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે છેદમાં જાય. બરાબર. એવી રીતે ચોથો, પાંચમો અને છઠ્ઠાના તમને ઉત્તર આપેલા છે. ચલો હવે એના પછી છે આપણે કોયડા ઉકેલવાના છે. એમાં પેલું રાધાની માતાની ઉંમર. રાધાના ઉંમરના 3 ગણાથી 2 વર્ષ વધારે છે. જો રાધાની ઉંમર 32 વર્ષ હોય તો રાધાની ઉંમર શોધવા માટે સમીકરણ બનાવવાનો છે. સમીકરણ બનાવવા માટે જે આપણે મેળવવાનું હોય, જે શોધવાનું આપણને પૂછેલું હોય તેના બરાબર x ધારવાનું. અહીંયા આપણે કોની ઉંમર શોધવાની પૂછેલી છે? રાધાની. તો રાધાની ઉંમર આપણે x ધારીએ. બરાબર. હવે તમને સવાલ ફરીથી વાંચો. રાધાની માતાની ઉંમર. રાધાની ઉંમરના 3 ગણા. રાધાની ઉંમર કેટલી આપણે ધારેલી? x. એના 3 ગણા એટલે શું થાય? 3x. 3 ગણાથી 2 વર્ષ વધારે એટલે પ્લસ કરવાના. એટલે +2 કરો ત્યારે રાધાની ઉંમર આવે. સોરી, એના મમ્મીની ઉંમર આવે. એના મમ્મીની ઉંમર કેટલી છે? 32. એટલે =32. ત્યારબાદ હવે આપણે જેમ આગળ કર્યું એમ તે 2 બરાબરની આ બાજુ એટલે માઇનસ થાય. 3 ગુણાકાર છે એટલે આ બાજુ જશે એટલે છેદમાં જાય એટલે x બરાબર કેટલા આવ્યા? 10. તો રાધાની ઉંમર કેટલી થઈ? 10 વર્ષ. એવી રીતે મનેશનું વજન ભાવેશના વજનના બમણાથી 3 કિલોગ્રામ ઓછું છે. બંનેનું વજન 78 કિલોગ્રામ હોય તો ભાવેશનું વજન શોધવા. જો કોનું વજન મેળવવાનું છે? ભાવેશનું. તો ભાવેશનું વજન આપણે ધારી લેવાનું x કિલોગ્રામ. બરાબર. હવે વાક્ય ભાવેશના વજનના બમણાથી, બમણું એટલે 2 × x, બમણું થયું. એમાંથી 3 કિલોગ્રામ ઓછું છે એટલે -3 કરો ત્યારે કોનું વજન મળે છે? મનેશનું વજન મળે છે. પછી બંનેનું કુલ કેટલું છે? 78. એટલે બંનેનો સરવાળો કરવાનો. આ ભાવેશનું છે વજન, આ છે મનેશનું. અહીંયા આપણે એનો શું કરેલો છે? સરવાળો. જવાબ કેટલો આવે છે? 78. એના પછી ત્રીજો છે સવાલ. સીતા કરતા ગીતાની ઉંમર 3 વર્ષ વધારે છે. ગીતા કરતા રીટાની ઉંમર 5 વર્ષ વધારે છે. તો સીતા, ગીતા અને રીટાની ઉંમરનો સરવાળો 50. તો દરેકની ઉંમર ગોતો. ચલો હવે આમાં કયું આપણે પહેલા ધારવું ખબર નહીં પડે. સીતા કરતા ગીતાની ઉંમર 3 વર્ષ વધારે છે. તો પેલા છે ને સીતાની ઉંમર ધારી લો x. સીતા x વર્ષ છે. તો ગીતા એનાથી 3 વર્ષ મોટી છે એટલે x + 3. અને ગીતા કરતા રીટા 5 વર્ષ વધારે છે એટલે રીટાની ઉંમર શું થાય? ગીતા કરતામાં 5 ઉંમર એટલે x + 8. અને આ બધાનો સરવાળો કેટલો થાય? 50. બરાબર. અને સાદું રૂપ આપો એટલે તમને x બરાબર 13 મળે છે. 13 પાછા આ બધામાં મૂકવાના તમારે. સીતા 13 વર્ષની થશે, ગીતા 13 ને 3 16 વર્ષની થાય, અને 13 ને 8 કેટલા થાય? 21 વર્ષની થશે. એમ ચોથું, બીનાના વજન કરતા ભાવનાનું વજન 6 કિલોગ્રામ વધારે છે. તો બીનાનું વજન આપણે x કિલોગ્રામ, ભાવનાનું વજન આમાં 6 ઉમેરવા એટલે x + 6. ત્યારે સ્નેહાનું વજન બીનાના વજનના બમણાથી 8 કિલોગ્રામ ઓછું છે. બીનાના વજનનું બમણું. બરાબર. બીનાનું વજનનું બમણું એટલે x ના બમણા એટલે 2x. એમાં 8 કિલોગ્રામ ઓછા એટલે આ સ્નેહાનું વજન આવ્યું. હવે 3 વજનનો સરવાળો 98 થાય છે એટલે આ બધાનો સરવાળો કરી દેવાનો 98. એટલે તમને x બરાબર 25 આવે. એ 25 તમારા 3 મૂકી દેવાના. એટલે તમને ભાવના, બીના અને સ્નેહાનું વજન તમને મળી જશે. એના પછી પાંચમો છે. જ્યોતિની હાલની ઉંમર અને 4 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 48 વર્ષ છે. તો જ્યોતિની હાલની ઉંમર આપણે ધારી લેવાની x. 4 વર્ષ પછીને એટલે x + 4. આ બંનેનો સરવાળો કેટલો થાય? 48. બરાબર. એના પછી સાદું રૂપ આપી દેવાનું છે. એના પછી એક ટેબલ અને એક ખુરશીની કિંમત 600 રૂપિયા છે. ખુરશીની કિંમત કરતાં ટેબલની કિંમત ડબલ છે, બમણી. તો ખુરશીની કિંમત x હોય તો ટેબલની કિંમત કેવું છે? બમણી એટલે 2x થાય. હવે બંનેનો સરવાળો, બંને થઈને કેટલા રૂપિયાની થાય? 600 રૂપિયા. એટલે બેનો સરવાળો કેટલો થાય? 600. સાદું રૂપ આપો એટલે x બરાબર 200 મળે છે. એ પાછા આમાં ખુરશી અને ટેબલમાં તમે કિંમત મૂકો એટલે તમને જવાબ મળે. એના પછી સાતમું, પિતાની ઉંમર પુત્રની ઉંમરના 5 ગણા કરતા 2 વર્ષ વધારે છે. પુત્રની ઉંમર અહીં ધારી લો x. ચલો વાક્ય વાંચો. પિતાની ઉંમર પુત્રની ઉંમરના 5 ગણા. પુત્રની ઉંમર કેટલી હતી? x. x ના 5 ગણા એટલે કેટલા થાય? 5x. બરોબર. 2 વર્ષ વધારે એટલે +2. આ કોની ઉંમર આવી ગઈ? પિતાની ઉંમર આવી. હવે સવાલ છે બંનેની ઉંમરનો સરવાળો. એટલે બંનેનો શું કરી દેવાનો? તમારે સરવાળો એટલે પ્લસ કરવાનો. x + 5x + 2 કેટલો થાય? 38. બરાબર. તો x બરાબર તમારો જવાબ કેટલો આવે? 6. એ 6 છે આ બંનેમાં તમે મૂકી દો એટલે તમને પુત્ર અને પિતાની ઉંમર મળશે. એના પછી
નેહાનું વજન મેઘાના વજનના બમણાથી 3 કિલોગ્રામ ઓછું છે. તો નેહાનું વજન નથી ખબર એટલે આપણે x કિલોગ્રામ ધારો. બરોબર, સોરી, નેહાનું વજન મેઘાના વજનના બમણાથી, મેઘાનું વજન આપણે x ધારો, ચલો મેઘાનું વજન x ધાર્યું, એનું બમણું એટલે 2x માંથી 3 કિલોગ્રામ ઓછું એટલે -3, આ થયું નેહાનું વજન. હવે બંનેનું કુલ વજન એટલે બેનો સરવાળો કેટલો થાય? 45. બંનેનો સરવાળો 45 થશે. બરોબર, અને સાદુરૂપ આપો એટલે x બરાબર 16 તમારો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું ચેપ્ટરનું સોલ્યુશન. વિડીયો પસંદ આવ્યો હોય, સોલ્યુશન ગમ્યું હોય તો લાઇક બટન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં તમારા મંતવ્ય અવશ્ય જણાવશો અને લિંકને તમારા ફ્રેન્ડ સર્કલ કે શાળામાં ભણતા ગ્રુપ સર્કલમાં કે તમારા ક્લાસીસમાં ભણતા બીજા અન્ય વિદ્યાર્થીની અંદર અવશ્ય શેર કરશો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.